આ તરફ પ્રાકૃતિક ખેતી માટે પ્રોત્સાહન આપવા માટે ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે। પ્રાકૃતિક કૃષિ સન્માન પુરસ્કાર યોજના શરૂ કરવામાં આવશે। ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ હેઠળ યોજના લાગુ કરવામાં આવશે। પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પુરસ્કાર અપાશે। 1.5 લાખનો પુરસ્કાર આપવામાં આવશે। બીજો પુરસ્કાર 1 લાખ અને ત્રીજો પુરસ્કાર 75,000નો રહેશે। પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે સરકારે આ પ્રયત્ન કર્યો। આ બાબતે કૃષિ વિભાગે પરિપત્ર પણ જાહેર કર્યો છે। આજ અંગે વિગત આપશે સંવાદદાતા નિકુંજ જાની ફોનલાઈન પર જોડાયેલા છે। જે નિકુંજ, પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન મળે તે માટે રાજ્ય સરકારે આ પ્રયાસ કર્યો છે કે જેમાં હવે પ્રાકૃતિક કૃષિ સન્માન પુરસ્કાર યોજના કૃષિ વિભાગ દ્વારા લાગુ કરાશે। કૃષિ વિકાસ બોર્ડ હેઠળ આ યોજના લાગુ થશે અને પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને હવે પુરસ્કાર આપવામાં આવશે। પ્રથમ ઇનામ 1.5 લાખ રૂપિયા છે, બીજું ઇનામ 1 લાખ અને ત્રીજું ઇનામ 75,000 રૂપિયા રાખવામાં આવ્યું છે। પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટેનો સરકારનો આ પ્રયાસ છે અને આ માટેની યોજનાનો ઓફિશિયલ પરિપત્ર પણ કૃષિ વિભાગ દ્વારા જાહેર કરાયો છે। બિલકુલ આભાર તમામ જાણકારી આપવા બદલ।